हेलो फ्रेंड्स, केम छो? जय श्री कृष्ण, जय अंबे। आज हूँ लईने आई छूँ जुवारना लोटनी भाखरी। तमे कोई दिवस बनावी छे जुवारना लोटनी भाखरी तो तमे हूँ आ बनावुं ए रीते तमे जोजो मारो विडियो अने मारी विडियोने तमे लाइक करजो, सब्सक्राइब करजो। जो आपणे आ वघार करवानो नथी, खाली आमां थोड़ी हींग नाखी बस। आदू लसणनी पेस्ट नाखवानी छे। हवे आपणे तेमां मोटी चमची तल नाखी दीधुं। आ मसाला आ कोथमीर बधुं अंदर मसाला आम ज कर दईशुं। कोथमीर नाखी दीधी। आपणे तेमां लोटना भागनुं बधुं भीगुं मीठुं नाखी देवानुं। धाणा जीरुं नाखी देवानुं 1 चमची अने લીલું મરચું છે એટલા માટે અડધી ચમચી લાલ મરચું નાખવાનું અને 1 ચમચી હળદર નાખવાનું દઈએ। ગેસ બંધ કરી દીધો। હવે આપણે આમાં લોટ નાખી દઈશું। પછી અડધી ચમચી આ થોડોક હાથથી મસળી અને અજમો નાખી દેવાનો। આપણે આ 1 કપ અંદર ગરમ ગરમ છે એમાં નાખી દેવાનો લોટ અને બીજો અડધો કપ લઈ લઈએ। જેટલા વ્યક્તિ હોય એ પ્રમાણમાં આપણે બનાવવાનું। જો મેં 1.5 કપ લીધો, બરાબર। જો આપણે હાથથી મહરી કાઢ્યો એટલે જો આપણો આવો લોટ મુઠ્ઠી પડતું મોઈન થઈ ગયું। જો આપણે આ લોટ તૈયાર થઈ ગયો છે। ગુલ્લા જેવું થાય છે। જો આવી રીતે આવા ગુલ્લા કરવાના થઈ જશે। હવે આપણે ભાખરી બનાવીએ। જો આ આપણી ભાખરી આ રીતે વણી જઈજો। વણવાની थोड़ी काठी पड़े छे पण आम वणाई जाय जो छे ने सरस मस्त वणाई जशे। जो आ रीते तावेताथी उखाड़ी देवानुं એટલે તાવેતાથી ઉખડી જાય। બની ગઈ ને? જો સરસ ધીમા ધીમા તાપે ચડાવીએ એટલે સરસ લાગે। જો ઘીથી મેં કરી દીધી। મિત્રો આવું સરસ દબાઈ દબાઈને સરસ કસને આવું ગુલ્લું બનાવવાનું। જો મસ્ત બધી રીતે આપણે દબાઈ દેવાનું આ ગુલ્લું। અમારી ભાખરી ત્રીજી ભાખરી થાય છે। જો અને આ રીતે આપણું ગુલ્લું મસ્ત દબાઈ દબાઈને આ કરવાનું। સરસ દબાઈ દબાઈ વણતા થોડી વાર લાગે, ચીરા પડે પણ જો આમાં દેખાઈ જાય કોઈ ચીરા મેં નથી। ભાખરી કશાથી મેં કર્યું નથી, વાડકાથી મેં કાપ્યું નથી, એમનીમ જ હું વણું છું। આપણે આ કિનારો આમાં સાધતું જવાનું અને આપણી આ ભાખરી બનાવી પછી આના પર આપણે વેલણ ફેરવી દેવાની। તો આટલી કરી એટલે કિનારો ફાટી ગઈ હતી તો મેં આવી રીતે કિનારો બધી સાંધી દીધી। જો એટલે મસ્ત ભાખરી પછી આવી સરસ થઈ જશે। જો હું આવી રીતે ભાખરી કરું છું। જો છે ને હવે આપણી આ ભાખરી થઈ જઈ। તો આપણી આ ભાખરી થઈ જઈ, બહુ મસ્ત બની છે। ખાલી એક મારી આ ભાખરી રહી એ ખાલી એટલી તૂટી ગઈ, બાકી જો બધી એવી સરસ બની છે ને। આ રીતે તમે ભાખરી બનાવશો તો મસ્ત બનશે અને બધાને ભાવશે। અને તમારે ડાયટ કરવું હોય તો પણ ડાયટ માટે પણ આ સરસ છે ભાખરી। તો તમે ડાયટ માટે ભાખરી આ બનાવી શકો છો। તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો। આ ગ્લુટન ફ્રી છે, એકલો જુવારનો લોટ લીધો છે, અંદર કોઈ જ બીજો લોટ મિક્સ કર્યો નથી। જો મસ્ત બની છે। થેન્ક યુ, આભાર। જય શ્રી કૃષ્ણ, જય અંબે।